3:30 વાગી ગયા છે તો આપણે બપોર ઉઠીને ને આપણે હે ને હળવાનું કામકાજ બપોરે ચાલુ કરી દીધું તો હવે થોડુંક રહ્યું છે. હા વાલે આપણે હા મસ્ત મજાનું હા આપણી જમીન છે મિત્રો એકદમ પહોંચી મસ્ત મજાની ભરભરી. જો તો મિત્રો પોપટને હાલ કરાય પોપટે હાલ કરાય જાંબુડા જો તો મિત્રો કાસે કાસે થઈ ગઈ છે જો મિત્રો ખટુબરા હે ને પાડી દીધા. જો આમાં હું એ ખાતા એ મિત્રો પડે અત્યારે વિડીયો આવી હતી પોપટ મિત્રો મને કાંઈ ખાવા જ નથી દેતા. ખટુબરા ખાવા માંડ્યા છે હવે. લગભગ આપણા બાઇકમાં નહીં આવે મિત્રો પોપટ જ બધું કાસું ખેરી નાખવાના. ચાલો આવે છે ને ડાયરો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા વ્લોગમાં. બધા બધા મજામાં ને આજનું કામ છે ને મિત્રો આપણે તો હવે માર્યું નહીં. આ એક ખાલ થઈ ગયા કાંઈ ખાલ છે એક ઓલા છે ને એક ઓલા છે ફ્રેન્ડ છે તે ખાલ હોય ને એ પૂર છે આજે પૂર દેવી આજ પવન મસ્ત આવે છે ઠંડો આવવા મળશે 12-1 વાગ્યે મિત્રો છે ને 11:15 વાગી ગયા છે ને ફાઇનલી આપણે એક હલાયો છે ને કમ્પ્લીટ બુરાઈ ગયો છે અને હવે આ શેઢાનો બાકી છે એ ગુલા શેઢાનો. હા હે ને અહીં છાંયો આવી ગયો ઝાડવાનો છાંયો આવી જાય એટલે અહીં વાંધો નહીં આવે એમ કે બુટતા જાય છે આમ જાય ઓલી બાજુ ટેપા નાખતા જાય ધૂળ નાખતા જાય. ડાયરો ને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી. કેમ જો બધા મજામાં છો ને? આપણે પણ જો મજામાં જ છીએ અને હે ને વાડીનું કામ તો આજ કાકાની કરતા આપણે હતી રજા અને આવી ગયા છે લીમડાના સાંયે મસ્ત મજાના. જો તમારે હમણાં કે રજા જ નહીં થતી? ના કાલની આજ 2 દી તે પમદી તો આયા તા નહીં. પમદી આવ્યા હતા હતા જ છે ને એમાં પૂરું રાત બીજો દિવસ હતો સ્કૂલમાં ખબર. કાલ તો ભૂલા પડી ગયા હતા ઠેઠ બોટાદ વયા ગયા ફરવા ગયા હતા હા રિક્ષામાં વયા ગયા હતા ઈકોમ વઈ ગયા હતા ઈકોમાં ખબર આજ નો ગઈ થોડું જવાનું આ તો કે મને બહુ મજા આવી. એક બે નીતિ મારી નાની એવી મારે બહુ રમતી કે મને રમવા દીધા રમકડા કા ગોળી રમવા દી લખોટી હતી લખોટી. બીજું શું કર્યું છે નિશાળે? આ શું ભણાયું? ખકો બોલાયો તો ને પછી બીજું શું બોલાયું? બોલ તો ખરા. એકડા બોલાયા પછી એબીસીડી બોલાવી. ખાલી તને આવડ્યું તું બોલતા? આમ હરખી ના બેહીને બોલતો અહીં બેસતો બસ બોલો મને તને બોલતા આવડે? એકડા બોલાય એકડા આવડે બોલતા પૂરું હા કમેન્ટ આવી હતી. શું આવી હતી? પેલું આપણે ખાતર ભર્યું તો તમે શું બનાવીને આવ્યા હતા? રેસીપી નો વિડીયો બનાવ્યો. હા મેં કાલ ફોન મારો રિપેર થઈને આવ્યો ને તે જોયું ને તે મેં વાંચી હતી ગમે રેસીપી નો વિડીયો બનાવજો. આપણે ક્યારેક છે ને બનાવી વિડીયો પછી બધા યાર શેર કરશું કા પૂરું. હા બસ હાલો હવે નાવું છે ડાયરેક્ટ ટોપી પહેરેલી હોય ને વાળ તો મિત્રો બી ભેજ ના થઈ જાય બધા પેક થઈ જાય ને ઘૂસે જાય આડાવાળા નાવું છે કા બરો નાવું ને મજા આવી જાય. હવે કાલથી નિશાળ જવાનું બંધ કે દેવાનું કે જવાનું છે? જવાનું છે લ્યો
અમારે તો બેન શરૂ થઈ ગયા જાવા મીડા પણ હજી એકે દી રોયા નથી એટલું સારું છે ફંદાય નથી કિરાક મારે નથી જવું બીજો દી તે જાગીન વેલા જાગીન પીચી કરી નાખે નાઈ નાખે બધાને પેલા ચા પાણી પી લે એટલી ઝડપી કરે ને ઓલા બધા આંટા મારતા હોય ને ત્યાંથી બેન એમ કે મને નાથું વળી દો બેન પેલા એમ કે મને બધા પેલા ચોટી લઈ દો એમ કે તો પૂરું બેન ડાયા અમારે ડાયા ઓલા તો એકાદ દી હું કરાય કર્યા હતા એને કાંઈ ફંદા નહીં એને પેલા ગાડીમાં મોર બેસી જાય કા એક બેન કમેન્ટ કરી હતી બા રોટલા બનાવે ને એટલે નાઈના વિડીયો રાખજો બા કેમ ટીપે ને મારે જોવો છે હું કે બનાવું ને કે મારે વચ્ચેથી તૂટી જાય પતલો થઈને બા હાથ દુખે પણ બાજરાના રોટલા બનાવવા મસ્ત ના અત્યારે તો ઓછું કહેવાય સવારમાં વેલા શિયાળામાં બહુ કેવડાવે ખબર સવારમાં ઘઉંનો લોટ બાંધવાય તો કેવતો બંધાય લાંબો ન જો ટીપાઈ ગયો મોટો એ હા રે પણ રે આ જો શાકમાં જો મિત્રો આપણે દૂધીનું શાક આપણું ફેવરેટ એમાંય પાછું બાજરાનો ગઢો દૂધીનું શાક ને બાજરાનો રોટલો સહેલું કેવી એવી મજા આવે ને આમાં પડી જાય મજા આવી જાય દૂધીનું શાક પડે તો મોઢું વળી જાય હા દૂધીનું શાકનું નામ પડે તો અમુક ને ઉપકાર થવા મને આપણને ને દૂધીનું શાક મજા આવે ખાવાની કોને દૂધીનું શાક ભાવે કમેન્ટ કરીને જણાવજો કોને ભાવે આપણે ઘરની દૂધી લઈને થાય ને કાયમ દૂધીનું શાક જો કે આ ઘરની દૂધીનું જ શાક હા આ ઘરની દૂધીનું છે મિત્રો ઠંડી છાશ ગુંદા નથાણું ઓલામ કેરી છે બાય સોળેલું કરી નાખ્યું બાય તો પેલા સોળેલું નહીં આપણે ગઈકાલના વિડીયોમાં કમેન્ટ આવી હતી ઉનાળામાં કે બાજરો ન ખવાય ગરમ પડે અમે શિયાળો હોય ઉનાળો હોય ચોમાસું હોય ખાતા જોઈએ બાજરો કાંઈ નડે નહીં બાજરો તો અમુકનો હલકો ખોરાક કહેવાય ઘઉં તો અમુકનો ભારે પડે જીરા મસાલા ચાલો હવે હે ને મિત્રો કરી નાખીએ સોળેલું પછી કરી લઈએ બપોરા ડાયરો મસ્ત મજાના બપોરા કરી ને આવી ગયા આપણે લીમડાના છાંય લીમડો ને આંબાનું છાંયું આંબાનું કેરી જો આજ પાછી નકરી ખરી ગઈ છે ઝીણી કેરી પાકીને ખરવા મંડી ગઈ આમાં અલગ વેરાયટી આંબાની એ બા કરે દણ કોઈ નહીં જાવ બા સાંજના 6:30 વાગી ગયા હમણાં 7 બોલવાનું તો અને 6:30 વાગી ગયા ને આપણી શેવડી મિત્રો તો મસ્ત મોટી હેઈ થઈ ગઈ બતાવું અમને 4-5 મહિનામાં ખાય એવી થઈ જાય મિત્રો જાડી શેવડી ભાઈ પોગી ગયા તો ગઢો ગુવાર વીણા કે કોણા તો હવે ન હોય ને બગડી ગયો પોપડી વડે આપણા તલ જુઓ મિત્રો ગુવાર નો છે પણ તલ સારા છે તલ ને પાણી વધી ગયું ગુવાર નો છે તલ ને પાણી વધી ગયું ગુવાર તો છે નહીં તોય ધરાઈને ખાધો નહીં ખાધો હા ઘણો ખાધો ગામમાંથી લાવીને એટલો ન ખાઈએ એટલો ખાધો ગામમાં લેવા જાય તો મિત્રો વિચાર કરવો પડે ગઢો થઈ ગયો ગઢા ગુવારનું શાક મજા આવે ખાવાની પણ ટિફિન વાળાને ન મજા આવે ને ટિફિન વાળા બીજું કાંઈક ખાઈ લે હા ભાઈ ખાવાની મજા આવી જ આવે ગઢા ગુવારને કાલ સાંજે પણ ખાતા ને કાલ સાંજે હું વીણી ગઈ ગઢો કે એટલા સમય કેડે કે આ ઘરાય ખાધું લે હું પૂછા રહેતા છે કે આજ તો મજા આવી કે ખાવે ગઢા ગુવારનું હા
આજ તો કે મજા આવી ધરાઈને ખાધું ને હું રોજ ભૂખ્યા રહેતા હશો ને આ કે ના તોય કે આજ મજા આવી મોટા ભાઈ ધરાઈને ખાધું કાલ કે હા પતંગી મિત્રો એ ઉડી ગઈ એને ગઢો ગુવાર ભાવે જ ખરા પણ રગુ કાઢવી ના બે હાથ બગડે ને ખાવામાં આપણને તો ગઢા ગુવારનું શાક મજા આવે ગઢા આપણે હે ને ગઢા ગુવારનું શાક હોય ને મિત્રો પેલા હે ને રગુ કાઢી નાખીએ બધી શીંગોનું પછી ખાવી પછી ખાવાની મજા આવે કાંઈ ઘટા નહીં એવી પોસું તું શું ગોતે કાંઈ નથી ગોતતે એ ઝીણકા પોપડિયા થાય છે એમાં આમાં બહુ મોટા નહીં થાય મિત્રો લાંબા ઝીણા જ થાય છે તો ખડ તો મોટું હે થઈ ગયું એ પોપૈયો છે આલે ગાય નાખી દઈએ હાલો મિત્રો તમારે ગુવાર ખાવો આવી જાવ ગઢો છે કૂણો તો છે નહીં આપણે સક્કરિયા ને વેલા જો પાછા હતા ને એટલા થઈ ગયા પત્તર વેલિયા વાવ્યા હતા એડબી એ ઢાંકી ગઈ વહેલા થઈ ગયા મોટા 7:15 વાગી ગયા છે ભાઈ જો અહીં ક્યાં કહેવાય બીટ સુધારે છે સમારે છે શું કહેવાય આપણે સુધારી એમ કે અમુક સમારે એમ કે બીટ મસ્ત મજાનું લાલ ચટાક નથી અલગ કલર થઈ જાય કેદું ના બીટનું શાક બનાવ્યું તમે ખાધું કે નહીં કમેન્ટ કરજો મિત્રો બીટનું શાક રાજેશભાઈ મોટર સારી છે ભાંગી ગઈ હતી ભાંગી નથી તો સારું થઈ ગયું સારું રહ્યું નકર તો પૂરી થઈ ગઈ હોત નહીં હેંગો એટલે સેલ્ફી દે ઉઠા યાર જો ચાલો ડાયરો તમારે બીટનું શાક ખાવા આવી જાવ ને બાકી આપણે હાલે છે થંબનેલ બનાવવાનું કામકાજ જો મોડું થઈ ગયું કેટલા 7:30 થઈ ગયા 15 મિનિટ મોડું થઈ ગયું જ્યાં બનાવી રીતતા 10-15 મિનિટ બીજી વહી જાય ગાય દોવા જવાનો ટાઈમ થઈ ગયો